નમસ્કાર, મહામંથનમાં આપનું ખૂબ સ્વાગત છે. હું છું આપની સાથે રાધા. મહામંથનમાં આજે પણ બે મહત્વના મુદ્દા પર ચર્ચા કરીશું, જેમાં એક મુદ્દો છે ગુજરાતના બાબુઓને લઈને ફરી એકવાર રાવ સામે આવી છે. આ રાવને લઈને, એક્શનને લઈને સવાલ છે, એના પર વિસ્તારથી ચર્ચા કરીશું. અને ત્યારબાદ રિક્ષા યુનિયન આખું હડતાલ પર ઉતર્યું છે. લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે, પરેશાની વેઠી રહ્યા છે. આસપાસની તમામ મુશ્કેલીઓ કે લોકોને કયા પ્રકારની મુશ્કેલી થઈ રહી છે, ત્યારે લોકોને લૂંટતા રિક્ષાવાળા એમના પર જ્યારે પોલીસ કાર્યવાહી કરવામાં આવી તો આ વાતથી તેઓ કેમ નારાજ છે, આ બંને મુદ્દા પર વિસ્તારથી ચર્ચા કરીશું. પહેલા વાત બાબુઓની રાવની સામે એક્શન ક્યારે લેવામાં આવશે એ મુદ્દા પર ચર્ચા કરીશું. ગુજરાતમાં ભ્રષ્ટાચારના મામલામાં સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ આ વચ્ચે ગુજરાત વિજિલન્સના 2023ના એક રિપોર્ટને ટાંકી કિરીટ પટેલે સરકાર પર પ્રહાર કર્યા. વિજિલન્સ વિભાગે જાહેર કરેલા 2023ના રિપોર્ટ મુજબ રાજ્યભરમાંથી એમને 11,000થી વધારે ફરિયાદ મળી છે. એમાં પણ મોટાભાગની ફરિયાદો કાયદા અને નિયમ તથા પ્રક્રિયાઓના અમલમાં થયેલી અનિયમિતતાને લઈને છે, જ્યારે કેટલીક ફરિયાદો એવું દર્શાવે છે કે સરકારી કર્મચારીઓ અરજદાર પાસેથી અનપેક્ષિત માંગણીઓ કરી રહ્યા છે. એ સમયે અહીંયા પ્રશ્ન ઉઠે છે કે શું ભ્રષ્ટાચાર સામેની લડાઈ એ માત્ર કાગળ પૂરતી તો નથી જ ને? કારણ કે આંકડો એ 11,000 સુધી પહોંચ્યો છે. ગુજરાત વિજિલન્સના 2023ના રિપોર્ટને ટાંકી કિરીટ પટેલે સરકાર પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે સરકારી કર્મચારી અરજદાર પાસેથી માંગણીઓ કરી રહ્યા છે. થોડા સમય પહેલા અધિકારી સામે ફરજિયાત નિવૃત્તિના પગલાં ભરવામાં આવ્યા હતા. સરકારની આ કાર્યવાહી સામે વિજિલન્સને મળેલી ફરિયાદનો આંકડો એ ખૂબ મોટો કહી શકાય. લાંચ આપ્યા વિના લોકોના કામ નથી થતા, સૌ કોઈ જાણે છે. ઘણી બધી જગ્યાએ લાંચ લેવામાં આવે છે, ઘણી બધી જગ્યાએ સુધારો પણ થયો છે, ક્યાંક પગલાં પણ લેવામાં આવ્યા છે, ક્યાંક કડક પગલાં પણ. પરંતુ સવાલ થાય છે કે એક જગ્યાએ જો લાંચ આપીને આવ્યા, એના પર ફરિયાદ એક્શન લેવામાં આવ્યું, તો બીજો તો એકાદો એવો અધિકારી ઉભો થઈ જ જાય છે, બીજા તો એકાદ એવા વ્યક્તિ ઉભા થઈ જ જાય છે. તો લોકોને આમાંથી મુક્તિ ક્યારે મળશે? કચેરીમાં લાંચ લેવામાં આવે છે અને આ વાતની ફરિયાદ નોંધાય છે. આપણે નિશ્ચિત થઈ જઈએ છીએ કે તપાસ થશે, લાંચિયા અધિકારી જેના દ્વારા લાંચ લેવામાં આવી છે અને સજા મળશે. અને ફરી એકવાર જ્યારે કોઈ વ્યક્તિ કામ કરાવવા માટે જાય છે, ત્યારે ભ્રષ્ટ અધિકારી ભટકાઈ જાય, ત્યારે પાછો એકવાર સવાલ થાય કે અધિકારી સામે તવાઈ તો બોલે છે, એમની સામે ફરિયાદ તો થાય છે, છતાં આ લાંચિયાઓમાં ડર કેમ નથી? ત્યારે ભ્રષ્ટ અધિકારી સામે કાર્યવાહીના દાવાનું આખરે સત્ય શું છે, એ કાર્યવાહીને લઈને સત્ય શું છે, એની પાછળનું સત્ય શું છે, એના પર ચર્ચા કરીશું. સાથે વિજિલન્સના આંકડા મુજબ અધિકારીઓ સામે ફરિયાદો વધી રહી છે. એ 7,000નો આંકડો અને ત્યારબાદ હવે પહોંચ્યો છે 11,000 સુધીનો આ આંકડો. કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ કાર્યવાહીની સામે સવાલ અહીંયા એ થાય છે કે આટલા બધા અધિકારી આવા કેમ વધી રહ્યા છે? લાંચ લેતા પકડાય અથવા તો એમની સામે કોઈક ને કોઈક ફરિયાદ હોય, એવા કેમ પકડાઈ રહ્યા છે? કામ અને ભ્રષ્ટાચાર મુદ્દે નોંધાતી ફરિયાદના નિરાકરણનો રેશિયો આખરે કેટલો આવ્યો છે? અને ફરજિયાતપણે નિવૃત્તિ આપવાનું સરકારનું પગલું શું અહીંયા પૂરતું છે? બાબુઓની રાવની સામે એક્શન ક્યારે? આ સવાલ પર કરીશું આજનું મહામંથન. ત્યારે રાજ્ય સરકારના ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક કાર્યવાહીના દાવા વચ્ચે કેટલાક ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. એક રિપોર્ટ અનુસાર વિજિલન્સે 11,000થી વધારે ફરિયાદો તેમને મળી છે. કાયદા, નિયમો, કાર્યપદ્ધતિ અને તેનું અમલીકરણ અને અનિયમિતતામાં સૌથી વધારે ફરિયાદ નોંધાઈ છે, જે ફરિયાદનો આંકડો 11,000 સુધી પહોંચ્યો. સરકારી અધિકારી સામે થયેલી આ ફરિયાદોને લઈને કોંગ્રેસે કેટલાક સવાલો ઉઠાવ્યા છે. વિધાનસભા કોંગ્રેસ દંડક કિરીટ પટેલે અધિકારીની સામે કાર્યવાહી પર આ સવાલો ઉઠાવ્યા છે. ગુજરાત વિજિલન્સના 2023ના રિપોર્ટને ટાંકી કિરીટ પટેલે સરકાર પર પ્રહાર કર્યા અને કહ્યું કે સરકારી કર્મચારી અરજદારો પાસેથી અનપેક્ષિત માંગણીઓ કરી રહ્યા છે. વિજિલન્સના રિપોર્ટને ઉલ્લેખી કોંગ્રેસે સરકારની નીતિની સામે સવાલો ઉઠાવ્યા છે. ત્યારે આ રિપોર્ટના આધારે સરકાર યોગ્ય પગલાં ન લેતી હોવાનો પણ આરોપ લાગ્યો છે. થોડા સમય પહેલા અધિકારીઓ સામે ફરજિયાત નિવૃત્તિના પગલાં સરકારે ભર્યા. સરકારની કાર્યવાહી સામે વિજિલન્સને મળેલી ફરિયાદનો આંકડો ખૂબ વધારે મોટો છે. આ વાત કિરીટ પટેલે કહી છે. પહેલા એકવાર એ સાંભળી લઈએ તેમણે શું કહ્યું. વિજિલન્સ કમિશનની અંદર ભ્રષ્ટાચારની રાજ્ય સરકારના જુદા જુદા વિભાગોની અંદર
13,400 થી વધુ ફરિયાદો મળી છે. આજે 13,400 માંથી માત્ર ગણીગાંઠી ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. એની અંદર ગૃહ વિભાગ હોય, જાહેર આરોગ્ય વિભાગ હોય, પંચાયત વિભાગ હોય, અપ્રમાણસરની મિલકતથી માંડી અને કાયદાનું, રાજ્ય સરકારના નીતિ નિયમોનું યોગ્ય પાલન ના થવાના ઘણી બધી ફરિયાદો મળી છે. પરંતુ જે રીતે મને લાગે છે કે વિજિલન્સ કમિશન એ માત્ર દાંત વગરના વાઘ જેવું છે. વિજિલન્સ કમિશનરને કોઈ સત્તાઓ નથી. જે પણ ફરિયાદ મળે એ ફરિયાદ ફરીથી એમને જે તે વિભાગની અંદર મૂકવાની હોય છે. એટલે ચોર કોટવાલને દંડે એવી પરિસ્થિતિ થાય છે. આ બાબતે રાજ્ય સરકારે સુધારો કરવો જોઈએ. તો આમાં સુધારાની શું આવશ્યકતા છે? ફરજિયાત નિવૃત્તિની જે વાત કરવામાં આવી રહી છે, શું આ પગલું ભરવામાં આવી રહ્યું છે? આટલું પગલું આવશ્યક છે એવું લાગી રહ્યું છે કે આ પગલું લેવાના કારણે જે સમસ્યા છે એ સમસ્યામાં થોડો ઘટાડો થઈ શકે, એ સમસ્યા ઓછી થઈ શકે. કેટલાક આંકડાઓ સામે આવ્યા છે. 2015માં એ 8,604 હતું, 2022માં 12,608 અને 2023માં 11,196 જેટલો આંકડો પહોંચ્યો છે. એટલે 2015 થી વાત કરીએ તો સતત 2023 અને 24 સુધી આ આંકડો વધી રહ્યો છે. 11,000 સુધી આ આંકડો પહોંચ્યો છે. ત્યારે અનેક સવાલો અહીંયા ઉઠી રહ્યા છે કે ભ્રષ્ટ અધિકારીની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે, દાવો કરવામાં આવ્યો છે, તો આ દાવાનું આખરે સત્ય શું છે? વિજિલન્સના આંકડા મુજબ અધિકારીઓની સામે ફરિયાદો શા માટે વધી રહી છે? આ બધા જ સવાલોના જવાબ મેળવવાના પ્રયત્ન કરીશું. મહામંથનમાં આપણી સાથે નેતા ભાજપ ઘનશ્યામભાઈ ગઢવી જોડાયા છે. ડોક્ટર કિરીટ પટેલ, ધારાસભ્ય પાટણના કોંગ્રેસ તરફથી, જેઓ થોડી વારમાં આપણી સાથે મહામંથનમાં જોડાશે. આરટીઆઈ કાર્યકર વિનોદભાઈ પંડ્યા આપણી સાથે જોડાયા છે અને નિવૃત્ત એસીપી G.K. ચૌધરી સર આપણી સાથે જોડાયા છે. ખૂબ સ્વાગત છે આપ સૌનું મહામંથનમાં. શરૂઆત વિનોદભાઈ મારે આપનાથી કરવી છે. એક તરફ આંકડા સામે આવ્યા છે 2023નો એ રિપોર્ટ, જેના આંકડા 11,000 થી વધારે બતાવી રહ્યા છે. બીજી તરફ કાર્યવાહી સરકાર તરફથી પણ કરવામાં આવી રહી છે. કાર્યવાહી, આ વધતા જતા આંકડા, આ બંને વચ્ચેની શું એક લિંક લાગી રહી છે જે તૂટવાના કારણે એ કાર્યવાહી તો કરવામાં આવી રહી છે, સામે આંકડા પણ એટલા વધી રહ્યા છે? રાધાબેન, આમાં જુદી જુદી ઘણી બધી બાબતો સંકળાયેલી છે. એકચ્યુઅલી તો જે 11,000 આંકડાઓ છે એમાં છેલ્લા 5 વર્ષમાં આરટીઆઈ થી જે માહિતી મળવી જોઈએ અને પુરાવા મળવા જોઈએ એમાં લગભગ 10% હવે મળે છે. જે અગાઉ 60-70% પુરાવા મળતા હતા એની જગ્યાએ કોઈ પણ આવી જયારે મોટી ગેરરીતિ થઈ હોય ત્યારે આરટીઆઈ થી પુરાવા જાહેર કરવામાં ત્યાં એને દબાવી દેવામાં આવે છે. એટલે એ પ્રકારના 10% કેસ માંડ બહાર આવે છે અને આ 11,000નો આંકડો એમાંથી આવેલો છે. એટલે કદાચ જો સાચી આપણે ગેરરીતિ પકડવી હોય તો જેટલી પણ અરજીઓ આરટીઆઈની થઈ હોય એ બધી અરજીઓની તપાસ થવી જોઈએ. આજે એક એડવોકેટ હોવાના નાતે મારી પાસે વચ્ચે આરટીઆઈ પર આ લોકોએ બધા શરૂ કરેલું કે જુદા જુદા જેને તડીપાર કરે અથવા તો એની પર ફરિયાદો કરે ખંડણીની, એમાંની કેટલીક ફરિયાદો મારી પાસે આવેલી. હું આપને તટસ્થ રીતે બતાવીશ કે એ ફરિયાદોમાં કેટલાક લોકો એવા પણ હતા કે જેને 200-300 અરજી કરી હોય. પછી હું પૂછું એને કે આ 200-300 અરજીમાંથી જનહિતનું કયું કામ કર્યું અને એમાંથી કઈ રીતે શું મેળવ્યું, કે લોકોને એનાથી શું ફાયદો કરાવ્યો. જયારે એ વાત આવે ને ત્યારે બધી મોટાભાગની અરજીઓ પાછી ખેંચાઈ ગઈ હોય. હવે કોઈ પોતાની મરજીથી આ અરજીઓ પાછી ના ખેંચે. એક તમને ભ્રષ્ટાચારનું મૂળ બતાવું છું કે આ અરજીઓ પાછી ખેંચાવવા માટે એની પર દબાણ કરવામાં આવ્યું હોય, એને પૈસા આપવામાં આવ્યા હોય અથવા XYZ થયું હોય. આવી અસંખ્ય અરજીઓ આ 13,000માં સમાવેશ નથી. આખા ગુજરાતમાં હું તો કહું આરટીઆઈની પર જેટલી પણ ફરિયાદો થઈ એ ફરિયાદો ભલે થઈ, એ લોકોને તડીપાર ભલે કરે, એમને ભલે જેલમાં પૂરે, કોઈ ખોટું કરે તેમાં સવાલ નથી, પણ એમને જેટલી અરજીઓ કરી છે એની પર જો તપાસ થાય ને તો આ આંકડો 11 લાખ પર પહોંચે. એટલી ગેરરીતિઓ છે. હવે બીજી વસ્તુ કે આ કેમ થાય છે? છેલ્લા કદાચ હું 30-35 વર્ષથી આ જુદા જુદા કામો સંકળાયેલો છું. તો એ જે તે અધિકારીઓ હોય એટલા બિંદાસ એટલા માટે બન્યા કે એમની પર એક્શન જ નથી લેવાતા. એમને ખબર છે કે મેં જે પૈસા એકલાય નથી લીધા, મેં બધાને હિસ્સો આપ્યો છે, તો હિસ્સો આપ્યો એ લોકો મને બચાવવાના છે. તો એ હિસ્સો લેનાર બધા પાર્ટનર છે અને બચાવવાનું કામ કરે છે. જેટલા પણ નેતાઓ છે દરેકના પોતાનો સ્ટાફ છે અને કઈ પ્રકારે ક્યાં અનીતિ કરવી એના માટે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં માણસો ગોઠવેલા છે.
એ માણસો દ્વારા આ કામ થતા હોય છે. અને જે તે અધિકારીનું તો કહેવાનું બાકી એનું ચાલતું જ નથી. એ જે તે મોટો નેતા હોય એ એને ધમકી આપી દે કે આ કામ તારે કરવાનું છે ને એને કરવું જ પડતું હોય. તો એક અધિકારીઓની એવી લાચારી પણ છે. ફોર્થ એક એવી વસ્તુ છે કે જે નગરપાલિકાઓ છે, મહાનગરપાલિકાઓ છે, કેટલીક જગ્યાઓ એવી છે કે જે ગવર્મેન્ટમાં ભરતી માટે જીપીએસસી કે યુપીએસસી એક્ઝામ પાસ કરીને આવી પડતી હોય એવી જગ્યાઓ આ લોકોને ડાયરેક્ટ ભરવાની કમિશનરોને, શિક્ષણ શાસનાધિકારીઓને એ લોકોને સત્તાઓ છે. અનેક જગ્યાઓ 30-40 લાખ રૂપિયામાં ભરાય છે. એ એકદમ વાસ્તવિક વાત છે. જેટલી પણ જગ્યાઓ આ રીતે ભરાય છે જે ડાયરેક્ટ એક્ઝામ વગર કોર્પોરેશન દેખાવ ખાતર એની એક્ઝામ લે પણ એ એક્ઝામ છે નહીં, હકીકતમાં અંદર પેટે નક્કી કરેલો માણસ આવે. તો આ પ્રકારની જગ્યાઓ ભરાય છે. એમાં પણ આ અનીતિ હોય છે. હવે જે માણસ પોતે પૈસા આપીને અધિકારી બન્યો હોય અથવા તો પ્રમોશન મેળવ્યું હોય તો એ મેળવ્યા પછી સ્વાભાવિક એની વસૂલાત કરવાનો છે. અને એ જે અત્યાર સુધી પહેલા શરૂઆતમાં જીપીએસસીની એક્ઝામ સુધી એ બૌદ્ધિક તૈયાર થાય છે, ભણે છે, પણ જયારે નોકરીમાં લાગે છે ત્યારે કઈ પ્રકારનો ભ્રષ્ટાચાર કેવી રીતે કરવો, કોના દ્વારા કરવો, કેવી રીતે બચવું એ એને સિનિયરો જુનિયરને શીખવાડી દેતા હોય છે. અને એ ટ્રેનિંગ લઈને જેમ પેલામાં ગ્રેજ્યુએટ થયો એમ આ કરપ્શન કરવામાં પણ એ પીએચડી બની જાય છે. અને એ પ્રકારના અધિકારીઓને આગળ મેઇન જવાબદારી આપવામાં આવે તો એ કારણે પણ આ ભ્રષ્ટાચાર ઘણો બધો વધે છે. ઓકે વિનોદભાઈ, જી કે ચૌધરી સર આપણી સાથે જોડાયા છે. સર, આખું આ જે મુદ્દો એક સામે આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું કે સરકારની કાર્યવાહીની સામે આ આંકડો જે છે એ ખૂબ મોટો દેખાઈ રહ્યો છે, તો એ પાછળનું કારણ શું આપનું લાગી રહ્યું છે? આપની આ મુદ્દે પ્રથમ પ્રતિક્રિયા શું? સર, આ પ્રતિક્રિયા આપો એ પહેલા સ્વાગત કરી લઈએ. ડોક્ટર કિરીટ પટેલ આપણી સાથે જોડાઈ ચુક્યા છે. કિરીટભાઈ, આપનું પણ ખૂબ સ્વાગત છે મહામંથનમાં. સવાલની સાથે આપને આવું, પરંતુ એ પહેલા ચૌધરી સર, આપને આ સવાલ, આપનો જવાબ. જી ચૌધરી સર, હું આપને જ પૂછી રહી છું. જે સરકારની કાર્યવાહી અને એની સામે જે આંકડા સામે આવ્યા છે વિજિલન્સના, એ બંનેમાં ઘણો મોટો તફાવત લાગી રહ્યો છે. તો આપની આ મુદ્દા પર પ્રથમ પ્રતિક્રિયા શું? આપને શું લાગી રહ્યું છે કે શું કારણ હોઈ શકે જેના કારણે આટલો મોટો તફાવત આ બંને વચ્ચે? ઓકે, થોડો ટેકનિકલ પ્રોબ્લેમ આવી રહ્યો છે. કિરીટભાઈ, હવે સીધા આપની પાસે આપની પ્રતિક્રિયા સાંભળી, આ મુદ્દા પર આપનું નિવેદન સાંભળ્યું. આપે જે વાત કરી છે આક્ષેપની સાથે, આપે જે માહિતી આપી કે સરકાર દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી રહી છે સામે આંકડો પણ ખૂબ વધારે છે, શું કહેશો કિરીટભાઈ? કિરીટભાઈ, આપ સુધી અવાજ આવી રહ્યો છે? ઠીક છે ઘનશ્યામભાઈ, આ જ સવાલની સાથે આપની પાસે શું પ્રથમ પ્રતિક્રિયા આ મુદ્દા પર? કારણ કે આક્ષેપો લાગ્યા છે, તો ફરજિયાત જે નિવૃત્તિ આપવામાં આવે છે સરકાર દ્વારા પગલું લેવામાં આવ્યું, શું આ પગલું પૂરતું છે? અત્યાર સુધી આજે આટલા કડક પગલા લેવામાં આવ્યા, તો એ પગલા પૂરતા છે? કારણ કે જે આંકડો સતત વધી રહ્યો છે, 11,000 આસપાસ જે આંકડો આવ્યો છે ફરિયાદોનો, તો શું કહેશો આપ? દાદા, માણસની એક માનસિકતા જુદા જુદા પ્રકારની હોય છે. તમે ગમે તેટલા કાયદા કરો, ગુનાખોરીનું માનસ છે એ ગુના કરવાના જ છે. એને ડામવાનો સરકાર સતત પ્રયત્ન કરે, પણ અમુકના માનસ જ ગુનાખોરી વાળો, ઘણાનું માનસ જ ભ્રષ્ટાચારી હોય. હવે સરકાર તમામ પગલા લેતી હોય છે. દાખલા તરીકે આ જે અત્યારે તમે કહો છો કે આ સંખ્યા વધી છે અરજદારો, પણ સરકારે જ એમને જાગૃત કર્યા છે. સરકાર ઈચ્છે છે કે ભ્રષ્ટાચાર ના થાય. જે પણ કર્મચારી ભ્રષ્ટાચાર કરતો હોય એ પકડાય, એટલે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા એમનો નંબર જાહેર કરવામાં આવે છે, જાહેરાત આપવામાં આવે છે કે તમને ક્યાંય પણ એવું લાગે ક્યાંય ભ્રષ્ટાચાર થાય છે અથવા તમારી પાસે કોઈ પૈસા માંગે છે તો તમે અમને જાણ કરો. સરકારના જુદા જુદા વિભાગો એટલા માટે કાર્યરત છે. સરકારે આઈએએસ ને આઈપીએસ લેવલના લોકોને જેલમાં પૂર્યા છે ભ્રષ્ટાચારના કારણે. અને આ સરકાર જ્યારથી ગુજરાતમાં મોદી સાહેબ આવ્યા ત્યારે ભારતીય જનતા પાર્ટીનું એક સૂત્ર હતું, ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર મિટાવવાનું. અને એના માટે ભ્રષ્ટાચારીઓને બિલકુલ, હું માનતો નથી કે દુનિયાના કોઈ દેશ એવું કહી શકે કે અમારા દેશમાં ભ્રષ્ટાચાર કોઈ નથી કરતું.
પણ એને ઓછો કરવો, એને કેમ રોકવો, એના માટેના પ્રયત્ન ગુજરાત સરકાર અને ભારત સરકારે સતત કર્યા છે. એને ભૂખ મિટાવવા માટે 80 કરોડ લોકોને અનાજ આપવામાં આવે છે. જે તોફાનો થતા હતા પહેલા, એને ભય ફેલાવવામાં આવતો તે ભયને રોકવામાં આવ્યો છે. અને જે કર્મચારીઓ ભ્રષ્ટાચાર કરે એના માટે ઓપરેશન ગંગાજળ અત્યારે સરકારમાં ચાલે છે. કોઈ પણ અધિકારી પકડાય તો એની ઉપર કાર્યવાહી કરવામાં આવે છે. પણ આ જે બધી અરજીઓ આવે છે, કમનસીબે જે આરટીઆઈ ના એક્ટિવિસ્ટો છે, વિનોદભાઈ છે, સારા માણસ છે, પણ એમને ખબર હશે કે ઘણા લોકોએ કમનસીબે આને ધંધો બનાવી દીધો છે. આરટીઆઈ કરવી અને કોઈને બ્લેકમેઇલ કરવા, ક્યાંકથી પૈસા કમાવાનું કામ કરવું એ પણ સારું નથી. આરટીઆઈ નો કાયદો એ સારા માટે છે કે પારદર્શી વ્યવહાર થાય, લોકોને ખબર પડે, લોકોને માહિતી મળે, પણ એનો પણ દુરુપયોગ થાય છે. બીજું, વિજિલન્સની સામે જેટલી ફરિયાદો આવે એ ફરિયાદો કહેવાય, અને તમામ ફરિયાદ એ ગુનેગાર જ હોય એવું નથી. એટલે ઘણી અરજીઓ લોકો પોતે એમના કોઈને અંગત રાગ દ્વેષથી કરતા હોય. ફરિયાદો કરવી જ, પણ સાચી કરવી અને સાબિતીઓ આપવી તો સરકાર ચોક્કસ એના સામે પગલા ભરશે જ. આ સરકાર ઈચ્છે છે કે ભ્રષ્ટાચાર નાબૂદ થાય. તમે આ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનો હું એક વચ્ચે વિડીયો હમણાં સાંભળતો કે લોકોએ કમાવું જોઈએ, પણ કોઈના હકનું ના કમાવું અને એટલું ના કમાવું કે કોઈના તમે નિશાસા ના મળે અને ખોટું કરેલાને ભગવાન પણ જોવે છે. આ ભૂપેન્દ્રભાઈના શબ્દો હતા. જે આટલો પ્રમાણિક મુખ્યમંત્રી આવી વાત કરી શકતો હોય, એને એના રાજ્યમાં ભ્રષ્ટાચાર થાય કે કોઈ ગરીબના પૈસા કોઈ લઈ જાય અધિકારી, એ કોઈ પણ સંજોગોમાં ના પોસાય. પણ હું જનતાને અને પ્રજાને પણ મારી એક વિનંતી છે કે એક હાથે તાલી નથી પડતી. તમારું કામ સાચું હોય તો તમારે કોઈ જગ્યાએ પૈસા આપવાની જરૂર નથી, પણ ક્યાંક આપણે ખોટા કામો કરાવવા હોય, આપણે ક્યાંક ધીરજ ના રાખી શકતા હોય, સરકાર હવે ધીરે ધીરે નિયમ કરતી જાય છે. સમય મર્યાદા નક્કી કરી છે અધિકારીઓ માટે, રાધા, કે આટલા સમયમાં આ કામ કરવું. દાખલા તરીકે તમે એની ફાઇલ મૂકો તો એમાં આટલા સમયે આ લોકોને એની સમય મર્યાદા નક્કી કરી છે. પછી તમારે ખોટું કામ જલ્દી કરાવવું હોય, પૈસા આપો ને પછી ક્યાંક પૈસા ખાય છે. ઘનશ્યામભાઈ, એક સવાલ, જો આપણે પણ એના માટે રાધા જાગૃત થવું પડશે. એક સવાલ મારે આપને એ પૂછવો છે કે આપે કહ્યું કે જો ખોટું કામ ન કરાવવું હોય, એ આપની 100% વાત સાચી. હવે કોઈક ઘરમાં એવી પરિસ્થિતિ ઉભી થઈ છે, મેડિકલ ઇમરજન્સી છે અને એને કોઈ કામ કરાવવું છે, પરંતુ એ કામ નથી થતું, અને આ તરફ એનું પોતાનું છે જેનો જીવ દાવ પર ચડ્યો છે, તો એ વ્યક્તિ પૈસા આપવા મજબૂર થવાનું છે. એટલે અહીંયા જે આવી રીતે થાય છે ને, એ અટકાવવાની ખૂબ વધારે જરૂર છે. રાધા, મેડિકલ, લીગલ, કાયદો વ્યવસ્થા, એના માટે સરકાર એટલી બધી સંવેદનશીલ છે કે કોઈને મેડિકલમાં તો તકલીફ ના પડે એટલા માટે તો 108 તમે 5 મિનિટમાં, 10 મિનિટમાં, 15 મિનિટમાં ઘરે પહોંચીને દવાખાને પહોંચાડે છે. સરકારે લાખો રૂપિયાની માફી આપી છે. 70 વર્ષથી વધારની ઉંમરનાને પણ 10 લાખ સુધીનો જે કાર્ડો આપવામાં આવે છે, એ કાર્ડ લઈને મફતમાં સારવાર મળે. એટલે કોઈ આવી મેડિકલ ઇમરજન્સી હોય, કોઈ કાયદાકીય હોય, કાયદામાં પણ કોઈ ગરીબ હોય તો એને મફતમાં સરકાર તરફથી વકીલો આપવામાં આવે છે. એટલે પણ ક્યાંક તમારા ધંધામાં, તમારા વેપારમાં કંઈક તમારે કમાઈ લેવું છે, ક્યાંક તમારે જમીનોમાં સોદા કરવા છે, ક્યાંક ખોટું કરવું છે, તો તમે ચોક્કસ પૈસા આપવા જાઓ છો ને એનો લાભ સામેવાળા અધિકારીઓ લે છે. એટલે એ અધિકારીઓને લાભ તમે ના આપશો. તમે ફરિયાદ કરો, સરકાર વારે વારે જાહેરાત કરે છે, અને ક્યાંય પણ હું આ જાહેર મંચ ઉપરથી તમારા ત્યાંથી કહું છું કે સાબિતી સાથે તમે કોઈ પણ અધિકારીનું નામ આપશો, એના પુરાવા આપશો તો ત્વરિત એની સામે પગલા લેવામાં આવશે. ઓકે, ઠીક છે. કિરીટભાઈ, હવે ફરી એકવાર આપની પાસે, શું આપ સુધી મારો અવાજ આવી રહ્યો છે કિરીટભાઈ? હા, આવે છે. જી કિરીટભાઈ, આપે આજે વાત કરી, આપનું નિવેદન સાંભળ્યું અને આપના દ્વારા જે કહેવામાં આવ્યું, એક તરફ સરકાર દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને બીજી તરફ ફરિયાદોનો આંકડો જે સતત વધી રહ્યો છે, આ બંને વચ્ચેનું અંતર, આપની રજૂઆત, પ્રથમ પ્રતિક્રિયા પર. બેન, હમણાં જે ભાજપના પ્રવક્તા કહેતા હતા કે અમને પુરાવા આપો, અમે કોઈને છોડવાના નથી, અમે ચમરબંધીને છોડવાના નથી,
એ પ્રવક્તાજીને તમે કહેજો કે રાજ્ય સરકારના ચીફ સેક્રેટરી એસીએસ હોમ પંકજકુમાર સીઆઈડી ક્રાઇમે ભ્રષ્ટાચારનો રિપોર્ટ આપ્યો છે. સરકાર શા માટે દબાવીને બેઠી છે? તમારે શોધવાની જરૂર નથી. રાજ્ય સરકારના અધિકારી આપી છે. અને જે રીતે છેલ્લા 3-4 વર્ષની અંદર કે છેલ્લા 10 વર્ષની અંદર રાજ્ય સરકારની અંદર ભ્રષ્ટાચારના જે કિસ્સા વધી રહ્યા છે એ અમે નથી કહેતા, એ રાજ્ય સરકારનો વિજિલન્સનો રિપોર્ટ કહે છે. ગયા વર્ષે બેન જે પ્રમાણે વિજિલન્સના રિપોર્ટના આધારે જે કેસ હતા એ કેસોની અંદર 21 વિભાગોની અંદર 12,000 થી વધુ ભ્રષ્ટાચારના કેસ હતા. આ ઓન રેકોર્ડ છે. એમને કહેજો માહિતી જોઈતી હોય તો હું નામ સાથે હું આપીશ. સાંભળું જ છું. એ કેસોની અંદર થી 39% કેસોનો જ માત્ર નિકાલ થયો છે. 100 કેસ થાય એનો કન્વેન્શન રેશિયો એ માત્ર 39% છે. બાકીના 100 એનો અર્થ એ થયો કે રાજ્ય સરકારના 100 અધિકારી પકડાય એમાંથી માત્ર 39 ને સજા થાય છે અને 60% તો 61 જણા છૂટી જાય છે. આ વખતે જે વિજિલન્સનો રિપોર્ટ આવ્યો એની અંદર 13,700 થી વધુ આવ્યા. એક પણ અધિકારીને મોટામાં મોટી સજા થઈ હોય એવો કોઈ બનાવ બન્યો નથી. રાજ્ય સરકાર વાતો કરે છે કે અમે કોઈ ચમરબંધીને છોડવાના નથી, પણ જેને રિપોર્ટની અંદર પકડીને આપ્યા છે એને છોડી દો. રાજ્યના સૌથી પહેલી બાબત તો એ છે કે સરકારે મક્કમતાથી આ કામ કરવું હોય તો સૌથી પહેલા તો કાયદાની અંદર સુધારો લાવવો પડશે. વિધાનસભાની અંદર છેલ્લા 7 વર્ષથી હું વિધાનસભાનો ધારાસભ્ય છું. કોઈ પણ બિલ આવે તો એની અંદર પાછળ લખેલું હોય કે શુદ્ધ બુદ્ધિથી કરેલા કામ માટે કોઈ કાર્યવાહી કરાશે નહીં. બીજી બાબત કે આજે ગૃહ વિભાગનો હોય, પંચાયત વિભાગનો હોય, મહેસૂલ વિભાગના હોય એના વિરુદ્ધમાં કોઈ ફરિયાદ થાય તો નિયમ એવો છે કે એના વિરુદ્ધમાં ચાર્જશીટ કરતા પહેલા, એના વિરુદ્ધમાં તપાસ કરતા પહેલા જે તે ખાતાના વડાની પરમિશન લેવી પડે. હવે ચોર કોટવારને દંડે જેવી પરિસ્થિતિ થાય. તમે મારા ઘરમાંથી ચોરી કરી હોય, મારા દીકરાએ જ ચોરી કરી હોય કે મારા સગાવાને ચોરી કરી હોય અને એના વિરુદ્ધમાં કાર્યવાહી કરતા પહેલા મને પૂછવાનું તો હું શું એ પરમિશન આપવાનો છું? હું જવા દઉં કોઈ ના મારા દીકરાએ ચોરી કરી છે જવા દો, એને હું પરમિશન આપતો નથી. એટલે વિજિલન્સની અંદર હોય કે એન્ટી કરપ્શનનો જે લો છે એ વર્ષો સુધી એના કેસ ચાલતા હોય છે. સરકારે આની અંદર સુધારો લાવવો હોય તો પહેલા સરકારની માનસિકતા સ્પષ્ટ રહેવી જોઈએ. Okay. ગમે તેટલા કાયદાઓ બનાવવામાં આવે તમે પ્રોહિબિશનના કાયદો લાવ્યા, લેન્ડ ગ્રેબિંગનો કાયદો લાવ્યા, નાણાંનો પેલા વ્યાજખોરોનો કાયદો લાવ્યા. ગઈકાલના જ પેપરમાં હતું કે આ સૌથી વધુ વ્યાજખોરો ગુજરાતની અંદર સૌથી વધુ બનાવવા આખા દેશની અંદર વ્યાજખોરોની લીધે આત્મહત્યા કરવામાં ગુજરાતનો 5મો નંબર છે. રોજ 4 થી 5 લોકો આત્મહત્યા કરે છે. એટલે કાયદો લાવે એટલે આત્મહત્યા બંધ થઈ જાય. સરકારને હું કાયમ માટે વિધાનસભાની અંદર કહું છું કે બિલ ઇઝ નોટ નેસેસરી, વિલ ઇઝ નેસેસરી. સરકારે આ માટે સ્પષ્ટ કાયદો બનાવવો જોઈએ. સરકારે નક્કી કરવું જોઈએ કે એન્ટી કરપ્શનનો જે કાયદો છે એના નીચે કોઈ પણ અધિકારીની સંડોવણી થાય તો એ અધિકારીની સંડોવણી કેટલા સમયની અંદર એને મેક્સિમમ 6 મહિનાની અંદર એનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર ચલાવી લેવો જોઈએ. કરપ્શન કોર્ટની અંદર એન્ટી એસીબી કોર્ટની અંદર ચલાવી લેવો જોઈએ અને એને સજા થવી જોઈએ અને જે કન્વેન્શન રેશિયો છે એ વધવો જોઈએ. જે રીતે સરકારની મંજૂરી લેવાની જરૂર છે જે તે વિભાગની એ ના હોવી જોઈએ. અને સામે ઘણીવાર કોઈ અધિકારીઓની વિરુદ્ધમાં ખોટી ફરિયાદો પણ થતી હોય છે તો સરકારે જે પણ વ્યક્તિના વિરુદ્ધમાં ખોટી ફરિયાદ કોઈએ કરી હોય તો એ ખોટી ફરિયાદ કરનારના વિરુદ્ધમાં પણ એક્શન લેવા જોઈએ, કાયદાની અંદર સુધારો લાવવો જોઈએ. એટલે 2 બાબત બનશે કે કોઈ અધિકારીના વિરુદ્ધમાં કોઈ ખોટી ફરિયાદ નહીં કરે અને જે અધિકારીની સમય મર્યાદાની અંદર અને કડક સજા થવાની જે જોગવાઈ હશે કાયદામાં તો એ અધિકારી પણ એ ડરશે. અને ઘણા લોકો એમને હમણાં પ્રવક્તાએ કહ્યું કે સમય મર્યાદા નક્કી કરી છે. સિટીઝન ચાર્ટર્ડ એક્ટની અંદર સ્પષ્ટ જોગવાઈ છે કે તમે સરકારી ઓફિસની અંદર કોઈ રજૂઆત કરો તો એ રજૂઆતનો નિર્ણય કેટલા દિવસમાં આવવાનો. આરટીઆઈ ની અંદર જોગવાઈ કરી છે કલમ 4(3) ની અંદર બેન
કે દરેક ઓફિસની અંદર તમારે ડેક્લેરેશન કરવું, એ અધિકારીનું નામ, એ અધિકારીની નામાવલી, એ અધિકારીના પગાર ભથ્થા શું છે, એ અધિકારીઓની ફરજો શું છે, દરેકે એ ડેક્લેરેશન કરવાનું હોય છે, પોતાની વેબસાઇટમાં મૂકવાનું છે, જી, જી, જી. disclose કરવાનું હોય છે. ઓકે, કિરીટભાઈ, આપની પાસે ફરી એકવાર આવું. ઓફિસની અંદર તમે પાલન કરી રહ્યો છો. ઓકે કિરીટભાઈ. જી કે ચૌધરી સર, ફરી એકવાર આપની પાસે એ જ સવાલની સાથે જે આંકડામાં તફાવત આવ્યો છે, લાંચિયા અધિકારીઓની સંખ્યા વધતી જઈ રહી છે, શું કહેશો સર આપ? હું ભ્રષ્ટાચાર બાબતે અત્યારે જે રજૂઆત થઈ છે એમાં કિરીટભાઈ પટેલ સાથે બી અને ગઢવી સાહેબ સાથે બી સહમત છું. બંને બાબતો એક જ સરખી છે. કોઈ પણ સમાજમાં કરપ્શન એવો ભ્રષ્ટાચાર એવું રોગ છે કે જે માણસને ક્ષય થાય કે કેન્સર થાય અને માણસને બરબાદ કરે છે. એ રીતે ભ્રષ્ટાચાર એ સમાજને, રાજ્યને, જિલ્લાને, શહેરને, તાલુકાને, ગામને બરબાદ કરે છે. આ પ્રમાણિકતા લાવવા માટે આપણે એવા પ્રયત્નો કરવા જોઈએ કે દરેક નીચેમાં નીચેના સ્થળે સરકારી કર્મચારી હોય કે સ્કૂલમાં ભણતો દીકરો હોય કે દીકરી હોય, પણ દરેક પ્રમાણિકતા કેવી રીતે શીખે અને કરપ્શનથી દૂર થવાના પ્રયત્નો કેવી રીતે કરે એ મહત્વનું છે. રાજ્ય સરકારે એના ઉપર બી પણ ભાર મૂકવો જોઈએ. માત્ર કેસો કરવાથી જ બધું સોલ્વ થાય છે એ પણ નથી. આજે ગુજરાત રાજ્યમાં રાજ્ય સરકારશ્રીએ કરપ્શન વિભાગ એ રાજ્ય લેવલે, ડિસ્ટ્રિક્ટ લેવલે અને દરેક શહેરમાં એના પોલીસ સ્ટેશનો છે, એના અધિકારીઓ છે અને પોતે કાર્યરત છે. માણસ પોતે નારાજ થાય અને કોઈને લાંચ આપવાનો સવાલ થાય તો પોલીસ સ્ટેશનમાં જાય છે, એની ફરિયાદ લેવાય છે, એની તપાસ બી થાય છે. અને હું માનું છું ત્યાં સુધી કરપ્શન વિભાગમાં 99% કરપ્શનમાં જે કેસો થયા છે સાબિત થાય છે. પણ જે વિજિલન્સમાં અરજીઓ થાય છે એમાં કેટલીક અરજીઓ ખોટી પણ હોય છે અને અરજીઓ વધારે પડતી થાય, કેટલાક નારાજ થયેલા યા તો કોઈને દબાવવા માટે પણ અરજીઓ થાય છે. અને એ અરજીઓ આજે પ્રજા ઉપર આધાર રાખે છે. પ્રજાએ પણ વિચાર કરવો પડે છે કે આપણે કેવા પ્રકારની અરજીઓ કરવી અને કેવી નહીં કરવી. એનાથી કામનો બોજ વધે છે અને ખરેખર જે ભ્રષ્ટાચારીઓ છે એની સામે જે તપાસ થવી જોઈએ એ અધિકારીઓ પૂરી કરી શકતા નથી. અને સરકાર એના ઉપર નિર્ણય લેવામાં વિલંબ કરે છે અથવા તેના રિપોર્ટિંગમાં વિલંબ થાય છે. કિરીટભાઈએ કહ્યું અને એક દાખલો આપ્યો કે સરકાર દબાઈને બેઠી છે, પણ એ રિપોર્ટ ક્યારે કર્યો, ક્યારથી કેમ પડ્યો છે ત્યાં, એના માટે આપણી પાસે જવાબ નથી. ખરેખર કેટલા સમયમાં, અને એ સમય મર્યાદા હોવી જોઈએ કે તપાસ કર્યા પછી કેટલા સમયમાં એનો રિપોર્ટ કરવો અને એ રિપોર્ટ પર કેટલા સમયમાં એનો નિકાલ કરવો. આ બાબતમાં રાજ્ય સરકાર જો ધ્યાન આપે તો એ પણ થાય. બીજું, પ્રમાણિકતા લાવવા માટે દરેક પોલીસ સ્ટેશનોમાં, દરેક જિલ્લાઓમાં, કમિશનરેટોમાં જે ઉચ્ચ અધિકારીઓ છે એ એમના તાબાના માણસો શું કરી રહ્યા છે, પોલીસ સ્ટેશન હોય કે પછી બીજા ડિપાર્ટમેન્ટ હોય, રેવન્યુ ડિપાર્ટમેન્ટ હોય, તો એના અધિકારીઓ એના માણસો પર નજર રાખે. એ એમની પ્રાથમિક ફરજ છે. મેં એવા પણ દાખલા જોયા છે કરપ્શનમાં. મેં પોતે કરપ્શન વિભાગમાં કામ કર્યું છે કે 2 લાખ રૂપિયાનો પગાર હોય, 1.5 લાખ રૂપિયાનો પગાર હોય અને એ લાંચ લેતો પકડાય છે. એ કેમ બને છે આવું? જે પ્રમાણિકતાનો અભાવ છે. યા તો ઉપરી અધિકારીઓ એના ઉપર પૂરતું ધ્યાન આપી શકતા નથી. તો એ બાબતમાં જો સરકાર શ્રી ધ્યાન આપે અને જ્યારે કોઈ કર્મચારી પકડાય તો એના સુપીરિયર અધિકારીએ શું જોયું એ અગત્યની વસ્તુ છે. એના પર એનો પણ જવાબ થવો જોઈએ, એની પણ ઇન્કવાયરી થવી જોઈએ કે તમે તમારા તાબાના માણસો આવું કરી રહ્યા છે તો તમે શું ખ્યાલ રાખો છો. બિલકુલ, શું કરી રહ્યા છો? હંમેશા કંટ્રોલમાં રાખવા એ ઉચ્ચ અધિકારીઓ દરેક ડિપાર્ટમેન્ટનો ફરજ છે. માત્ર પોલીસ ખાતાની વાત કરતો નથી. રેવન્યુ ડિપાર્ટમેન્ટ હોય, પંચાયત ડિપાર્ટમેન્ટ હોય, ગ્રામ પંચાયત હોય કે સરકારી ક્ષેત્ર હોય, દરેક આ બાબતમાં ધ્યાન આપવું એ અગત્યની વાત છે. જી, આપણી સાથે નાગરિક પ્રણવભાઈ વસાવડા પણ જોડાયા છે. પ્રણવભાઈ, ખૂબ સ્વાગત છે આપનું મહામંથનમાં. પ્રણવભાઈ, એક નાગરિક તરીકે આ વસ્તુને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? ઘરની બહાર કોઈ કામ કરાવવા માટે નીકળ્યા છે તો શું એ લાંચ વગર કામ શક્ય છે? કેટલાક અધિકારી પ્રામાણિક છે, એમની પ્રામાણિકતા પર બિલકુલ સવાલ નથી ઉઠાવવામાં આવતો, પરંતુ જેમના દ્વારા લાંચ માંગવામાં આવે છે એમને લઈને આ સવાલ છે. એક નાગરિક તરીકે આખા મુદ્દાને આપ કેવી રીતે જુઓ છો? નમસ્તે, વીટીવી ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર કે મને આ મુદ્દે બોલવાની એક તક આપી છે. અને સામાન્ય નાગરિક મારી એટલી સમજ છે આરટીએ વિશે તો કહી શકાય કે સામાન્ય નાગરિકને સરકાર, શાસક તરફથી પણ ખૂબ જ અપેક્ષાઓ છે. અને જ્યારે કર્મચારીઓ
ઓકે, ઠીક છે પ્રણવભાઈ, આપની પાસે ફરી એકવાર આવીએ. થોડો ઓડિયો પ્રોબ્લેમ આવી રહ્યો છે. વિનોદભાઈ, પાછા એકવાર આપની પાસે આખી જે ચેઇન બધી જ વસ્તુની વાત થઈ. અરજીઓ ક્યાંક એવી રીતે પણ કરવામાં આવી રહી છે, ક્યાંક અધિકારીઓની સંખ્યા પણ વધી રહી છે. તો આ બંને વચ્ચેનો હવે જે તફાવત છે અથવા તો એમના પર જે કાર્યવાહી કરવી જોઈએ કે એક જો કાર્યવાહી કરવામાં આવી છે તો પછી બીજા કોઈને એવી હિંમત ન થવી જોઈએ, પરંતુ આ તો આંકડો સતત વધી રહ્યો છે. 8 થી શરૂ થઈ 11-12 પર પહોંચ્યો છે. રાધાબેન, એકચ્યુઅલી આ વસ્તુ જે છે એ નિયતનો સવાલ છે. ઘનશ્યામભાઈ હમણાં કહેતા હતા પણ સત્તા 30 વર્ષથી છે, આજકાલથી નથી. અને ભ્રષ્ટાચાર રોકવા માટે 30 વર્ષની સત્તા ઓછી ના કહેવાય. ભૂતાન 2008માં લોકશાહી આવી છે. માત્ર 14 વર્ષના ગાળામાં 0 ભ્રષ્ટાચાર છે, ત્યાં 0 ગુનાખોરી છે. તો એ પ્રકારના દ્રષ્ટાંતો ઘણા બધા છે અને એ પ્રકારે જો નિયત હોય તો સુધારો આવી શકે. હવે વાત રહી આજે 13,000 અરજીઓની. હમણાં એસીપી સાહેબે કહ્યું કે એમાં અધિકારીઓ જોઈ ના શકે, તપાસી ના શકે. ખરેખર આ જે કોઈ અરજીઓ આવે ને એ પુરાવા વગર થતી જ ના હોય. વિજિલન્સમાં કોઈ પણ અરજી જયારે જાય ત્યારે એની સાથે પુરાવા મૂકવા પડતા હોય. પુરાવા વગરની અરજી હોય તો સ્વાભાવિક એ ફટ દઈને સાઈડ પર જતી રહે. પણ વિજિલન્સમાં જયારે પણ અરજીઓ જાય, ઇવન હું મારી 10 અરજીઓ વિજિલન્સની કદાચ જો મને જાણ હોત તો હું પ્રૂફ સાથે બતાવત કે આ વિજિલન્સમાં મેં કરેલી અરજીઓ કે જેમાં પ્રૂફ સાથે હોય, પુરાવા સાથે હોય. તો આ 13,000 અરજીઓ છે એમાં આપણે માની લઈએ કે કદાચ 10-20% પુરાવા વગરની હોઈ શકે, પણ બાકીની પુરાવાવાળી અરજીઓમાં તો આ તો આઈનો કહેવાય કે આખા ગુજરાતમાં શું ચાલી રહ્યું છે એ વિજિલન્સને લોકો જણાવે છે. પણ મોટું તકલીફ એ થઈ છે કે ગુજરાતમાં છેલ્લા વર્ષોમાં જે આ કરપ્શન અગેન્સ્ટમાં લડતા લોકો હોય, એ પછી આરટીઆઈમાં હોય કે બીજામાં, જે આરટીઆઈ વાળા પકડાયા છે કેટલાક નેતાઓના પાલતુ છે, એ રેગ્યુલર આરટીઆઈ વાળા નથી. એના નામ સાથે હું જોઈએ તો આપીશ કોઈ વાર કે કયા નેતાનો કોણ આરટીઆઈ વાળો કયો પોઠિયો છે. તો આ જે કામ કરતા લોકો છે ભ્રષ્ટાચાર વિરુદ્ધ, એની ફેવરમાં સરકારે કોઈ કામ નથી કર્યું. એ લોકો કઈ રીતે હેરાન થાય, એમને કઈ રીતે મૂંઝવણમાં મુકાય, એમને કઈ રીતે કામ કરતા બંધ થાય, એ પ્રકારના કામ કર્યા છે. એટલે એના કારણે જે એક જુવાળ પેદા થવો જોઈએ, લોકોમાંથી લોકો બહાર આવવા જોઈએ ને એ બધા પુરાવા સાથે પ્રૂફ બહાર લાવવા જોઈએ, હમણાંથી આવવા માંડ્યું છે. તો ખરેખર તો આ બધી વસ્તુ છે એ સત્તા તો એની રીતે કામ કરે, સત્તા ગમે તે હોય, આજે આ સત્તા છે કાલે બીજી સત્તા છે, પણ સત્તાની સામે સત્તા જ્યાં ખોટું કરે ત્યાં જનતામાંથી જ લીડર પેદા થવા જોઈએ. પણ એ લીડરની લાઈફ એટલી બધી સ્ટ્રગલ વાળી હોય છે કે ઈમાનદાર લીડર બનવું સહેલું નથી. એને એના ફેમિલીનું ગુમાવવું પડતું હોય છે, એનો પોતાના ખર્ચ ગુમાવવા પડતા હોય છે, એની સુખ સુવિધાઓ ગુમાવવી પડતી હોય છે. એટલે ત્યાં ભીડ નથી હોતી, લોકો બહુ આવતા નથી. અને જે કોઈક આવે છે અને આગળ વધે છે એને સત્તા કાં તો ખોળામાં બેસાડી દે છે અથવા જેલમાં પૂરી દે છે અથવા ખોટા કેસ કરી દે છે. તો આ પ્રકારનું કરે છે. એના કારણે ગુજરાતમાં લડાકુ લીડર જે પેદા થવા જોઈએ એનો દુકાળ પડ્યો, એના કારણે આ પ્રકારના કરપ્શન વધ્યા છે. જી પ્રણવભાઈ, ફરી એકવાર આપની પાસે મેં આપને જે સવાલ કર્યો હતો, એક નાગરિક તરીકે જયારે ઘરની બહાર કોઈ કામ કરવા માટે નીકળીએ છીએ તો એ કેટલું મુશ્કેલ છે? સૌથી પહેલા કહી શકાય કે જો કોઈ પણ સામાન્ય મોટી દુર્ઘટનાઓ કે કંઈક પણ થાય છે સપોઝ, તો એનામાં જે પણ દોષિત હોય કે જવાબદાર હોય એની સામે યોગ્ય પગલાં ત્વરિત લેવાય અને એવો દાખલો બેસાડે કે ના આ મુદ્દે કામ થઈ રહ્યું છે, તો લોકોને પણ અપેક્ષા જાગશે કે ના કંઈક થઈ રહ્યું છે. પણ ફાઇલોમાં કે પછી ફેસલાઓ લેતા કે કોઈ પણ આગળ કાર્યવાહી કરવામાં જો જેટલું પણ લેટ થશે અને પછી બીજા પણ એવા રિપીટેડ બનાવ બનતા રહે અને કોઈ જ કાર્યવાહી ન દેખાય તો લોકોનો વિશ્વાસ પણ પછી ધીમે ધીમે ડગમગે કે આ સિસ્ટમમાં કાંઈ સુધારો આવે એવું લાગતું નથી. બિલકુલ. અને શાસકો પણ કર્મચારી ઉપર જ્યાં દંડો ઉગામવા જેવું લાગે છે. જી ઓકે પ્રણવભાઈ, એટલે પ્રણવભાઈના કહેવા અનુસાર કે જે રીતે એક તો ડિલે થાય છે કાર્યવાહીમાં અને બીજી તરફ સતત અરજીઓ વધતી રહે છે, બીજી તરફ સતત ફરિયાદો વધતી રહે છે. કિરીટભાઈ, ફરી એકવાર આપની પાસે કામ અને ભ્રષ્ટાચાર મુદ્દે જે ફરિયાદ નોંધાઈ રહી છે સામે નિરાકરણ, આ રેશિયો જે એ કેટલો આપના મતે લાગી રહ્યો છે, એ રેશિયોને ઘટાડવા માટે લોકો માટે હવે આમાં શું કરી શકાય આપના મુદ્દે? બેન, જે રીતે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર કેન્દ્રની અંદર જ્યાંથી છેલ્લા 10 વર્ષથી નરેન્દ્રભાઈ મોદીની સરકાર આવી, ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી, ત્યાંથી જે રીતે ગ્લોબલી એટલે કે ઇન્ટરનેશનલ લેવલે ભારતનો કરપ્શન રેટ જે રીતે વધી રહ્યો છે
અત્યારે તમે જુઓ કે પાકિસ્તાન કે બાંગ્લાદેશ કરતા પણ કરપ્શન એ આપણા દેશની અંદર વધી રહ્યું છે. એ જ રીતે ગુજરાતનો પણ કરપ્શન રેશિયો જે રીતે વધી રહ્યો છે એ બહુ ચિંતાજનક છે. અને મેં કહ્યું એમ કે કરપ્શન દૂર કરવું હોય તો તમે કે હું કરી શકવાના નથી. સૌથી પહેલા તો સરકારે એના માટે કડક કાર્યવાહી કરવી જોઈએ. અને હમણાં પ્રવક્તા કહેતા હતા કે લોકો જતા કેમ નથી? તમે આ કોઈ અધિકારી વિરુદ્ધ ફરિયાદ કરી, કોઈ સામાન્ય બિલ્ડર છે એના જોડે પૈસા માંગ્યા તો એને ફરિયાદ કરી, કોઈ કોન્ટ્રાક્ટર છે આરએનબી ને અધિકારી પાસે પૈસા માંગે એને ફરિયાદ કરી, તો કોઈ ને કોઈ રીતે એને હેરાન કરવામાં આવે, એના બિલો અટકાવી દેવામાં આવે અને આર્થિક રીતે પાયમાલ કરી દેવામાં આવે છે. એટલે લોકો બહાર આવતા નથી અને સરકારનો એમના તરફથી પ્રોટેક્શન નથી. એક કાયદો છે વિસલ બ્લોવર પ્રોટેક્શન એક્ટ, એની અંદર પણ આ પ્રમાણે જોગવાઈ કરેલી છે કે ઘણીવાર નીચેનો અધિક ક્લાર્ક હોય કે મામલતદાર હોય કે ડેપ્યુટી કલેક્ટર હોય એ ભ્રષ્ટાચાર ના કરતો હોય પણ એના ઉપરના કલેક્ટર હોય એ ભ્રષ્ટાચાર કરતા હોય તો ઘણીવાર ઉચ્ચ અધિકારી નીચેના કર્મચારીઓને ફાઇલો ઉપર ખોટી નોંધો લખવાની સૂચના આપે અને ના લખે તો એની બદલી કરી દેવામાં આવે. તો વિસલ બ્લોવર પ્રોટેક્શન એક્ટ ની અંદર પણ એવી જોગવાઈ છે કે આવા અધિકારીના વિરુદ્ધમાં કોઈ નીચેનો કર્મચારી ફરિયાદ કરે તો એની ફરિયાદ ખાનગી રાખવી, એને ડિક્લેરેશન ના કરવું અને કોઈ ઉચ્ચ અધિકારી કયા અધિકારીએ ઉચ્ચ અધિકારીના વિરુદ્ધમાં ફરિયાદ કરી છે એને માહિતી આપે તો પણ એને સજાની જોગવાઈ છે. પણ સરકાર કોઈ કાયદાનું પાલન કરતી નથી અને એના લીધે આજે લોકો હેરાન થાય છે, ફરિયાદ કરવા પણ જતા નથી અને ના છૂટકે અમને પૈસા આપી અને કામ કરાવી દેવા પડે છે. મેં કહ્યું એમ દાદા કે સૌથી પહેલું કે કરપ્શન રોકવું હોય તો સૌથી પહેલા તો લોકોએ પણ જાગૃત બનવું પડશે અને એના કરતા સરકાર ઉપર લોકોને ભરોસો હોવો જોઈએ. હું પૈસા ના આપું અને જે અધિકારી પૈસા માંગે છે એની હું સરકારમાં ફરિયાદ કરું તો મને વિશ્વાસ હોવો જોઈએ કે સરકાર 10 દિવસની અંદર 15 દિવસની કે 6 મહિનાની અંદર એ અધિકારીના વિરુદ્ધમાં કાર્યવાહી કરશે તો હું ફરિયાદ કરું. બાકી કઈ ફેર પડવાનો નથી. સરકાર જ્યાં સુધી પોતાની માનસિકતા નહીં બદલે અને ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર તો ભ્રષ્ટાચાર ફેશન બની ગયું છે. કિરીટભાઈ આ સવાલનો જવાબ મેળવી લઈએ ઘનશ્યામભાઈ પાસેથી. ઘનશ્યામભાઈ આપની વાત કોન્ટ્રાક્ટરો જોડેથી એડવાન્સમાં પૈસા લેવામાં આવે છે. ઘનશ્યામભાઈ આપની વાતની સાથે પણ કે જે અને અમારા ઘનશ્યામભાઈના 100 મહિના પહેલાના વિડીયો જુઓ તમે. કિરીટભાઈ ઘનશ્યામભાઈ પાસેથી વાતનો જવાબ મેળવી લઈએ. ઘનશ્યામભાઈ કિરીટભાઈ મારી પાસે સમયનો પણ અભાવ છે. ઘનશ્યામભાઈ આપની વાત એ રજૂઆતની સાથે એ સવાલ પણ કે હવે આખું ગુજરાત જનતા એ ઈચ્છી રહી છે કે બાબુઓની આ રાવ છે એની સામે કડક પગલા ક્યારે લેવામાં આવશે? જો રાધા, સરકાર કડક પગલા લઈ જ રહી છે પણ કિરીટભાઈ સાંભળજો, 35 વર્ષ પહેલા કોંગ્રેસના વડાપ્રધાન રાજીવ ગાંધીએ 35 વર્ષ પહેલા કીધું હતું કે હું 100 રૂપિયા મોકલું અને 85 રૂપિયા ખાઈ જાય છે. એ કોણ ખાઈ જતું હતું? એ સબસિડી ગરીબોની કોણ ખાઈ જતું હતું? અને એટલે જ એમાંથી શીખી અને આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ આવ્યા પછી એમને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કરવાનું કર્યું અને એના કારણે આ દેશના કરોડો લોકોના જે ભ્રષ્ટાચારના પૈસા ખવાઈ જતા હતા એ પૈસાઓ બચીને આજે આ દેશના વિકાસના કામમાં આવે છે. આ ઓનલાઈન પેમેન્ટ મોદી સાહેબનું વિઝન છે કે બધું ડિજિટલાઇઝેશન થાય અને એના કારણે ભ્રષ્ટાચાર અટકે. જે ખોટા કાયદાઓ હતા પ્રજાને નુકસાન કરતા એવા 1400 થી 1500 કાયદા નાબૂદ કર્યા. સરકાર કાયદા બનાવે અને લોકો હેરાન થાય, હેરાન ના થાય એવા 1400 થી 1500 કાયદા નાબૂદ કર્યા. ઇન્કમ ટેક્સમાં 6 લાખ શબ્દોમાંથી 3 લાખ શબ્દો કિરીટભાઈ નાબૂદ કર્યા કે એમાં લોકો હેરાન ના થાય. અને કિરીટભાઈ આઈપીસી નો આખો કાયદો ભારત સરકારે બદલ્યો. મને 2 મિનિટનો સમય આપજો. આ પાર્ટી હું અમારા પ્રવક્તાને જવાબ આપું. આ વિઝન અને વિલ છે એટલે આખો આઈપીસી નો કાયદો બદલવામાં આવ્યો છે અને કડક કાયદા થાય પણ પ્રજા અને નેતાઓ તમામ એમાં તમામ પક્ષના હોય નેતાઓ હોય એમને પણ
ગુનેગારોને બચાવવા માટે ના દોડવું જોઈએ. ક્યારેક જયારે કોઈ એનો મળતિયો હોય તો એને બચાવવા માટે જે તમામ પક્ષના રાજકીય નેતાઓ પણ એમાં તમામ આવી ગયા, એમને પણ આમાં ના પડવું જોઈએ. અને સરકાર કૃત નિશ્ચય છે, દ્રઢ નિશ્ચય છે. અને તમે જોવો છો કે કોઈ ગુનો કરે છે તો એને ત્રીજા દિવસે પકડવામાં આવે છે. અને તમે કિરીટભાઈ જેટલા પુરાવા આપશો એનું હું તમને ખાતરી આપું છું કે એના તમામ સરકાર પગલા ભરશે. ઓકે, જી.કે. ચૌધરી સર, આપની પાસે ફટાફટથી એક અંતિમ પ્રતિક્રિયા મેળવી લઈએ. હવે આમાં લોકોને બચાવવા માટે શું કરી શકાય? સર, અવાજ આવી રહ્યો છે આપ સુધી? ઓકે, કિરીટભાઈ, આપની ફટાફટ જે આપ રજૂઆત કરવા માંગતા હતા એ મારી પાસે સમયની મર્યાદા છે, આપ ટૂંકમાં જણાવજો. રાતા ઘણીવાર પેલો પોપટ બાર હોય અને પાંજરામાં પૂરે એટલે પટપટ બોલવા માંડે. એમને કહ્યું કે આ બધું ઘનશ્યામભાઈ, ડેવલપમેન્ટ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. પહેલા તમે જૂની ગાડી લઈને જતા હતા, પાણી વેડીને 10-10 કિલોમીટર ઉભા રાખતા હતા, અને અત્યારે ઇલેક્ટ્રોનિક વાહનો આવી ગયા. પહેલા તમે ટપાલ લખતા હતા, હાથેથી પહોંચતી હતી, અત્યારે ઈમેલ આવી ગયા. આ કોમ્પ્યુટરાઇઝ કરવાનું કામ કોને કર્યું? એ વખતે ટેકનોલોજી નહોતી તો એ વખતે એ પ્રમાણે કામ થતું હતું. ટેકનોલોજી આવી, ઈમેલ થઈ ગયો, 2 મિનિટમાં 20 સેકન્ડમાં તમારે સમાચાર પહોંચી જાય છે. કોણ કરવા વાળો છે એનો અમલ નરેન્દ્ર કરવા કોણ છે? નરેન્દ્રભાઈના એનો અમલ કર્યો ભારતીય જનતા પાર્ટી અને આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે. આગળ નીકળી ગયું. ડિજિટાઇઝેશન કોણ લાવ્યું? તમે 6 મહિનામાં ઘનશ્યામભાઈ તમે સારા માણસ થઈ અને 6 મહિનામાં અમને અપેક્ષા હતી તમે સાચું બોલશો. 6 મહિનામાં પોપટ પાછળ પટ બોલવા મળે. ઘનશ્યામભાઈ થોડી શરમ કરો. કોંગ્રેસે તમને આટલા નેતા બનાવ્યા અને તમારે કોંગ્રેસના વિરોધમાં તો ના બોલવું જોઈએ કમસે કમ. પણ મારે હું જે છું એ વાત કરું છું. કોંગ્રેસ ખોટી વાત કરે અત્યારે તો હું જે પક્ષમાં છું એનો મારો ધર્મ નિભાવો કે નહીં? તમારા 6 મહિના પહેલાના વિડીયો જુઓ. ઓકે, કિરીટભાઈ, કોઈ પર્સનલ આક્ષેપને લઈને આપણે વાત નથી કરવી. કિરીટભાઈ, આપ સૌનો આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો બાબુઓની રાવની સામે એક્શન ક્યારે? સૌ કોઈ આ વાતને લઈને હવે રાહ જોઈ રહ્યા છે. મહામંથનમાં હાલ રોકાઈએ એક બ્રેક માટે.